હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે 3જું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને 3જું ધોરણ, એમાં વિદ્યાર્થીઓ આપણે 8મું જે એકમ છે એ પૂર્ણ કરી લીધું છે. 8મા એકમમાં આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. 9મું એકમ હવે આપણે આજે જોવાનું છે. 8મું જે એકમ છે એ તમારે સમરસ પોથી ભાગ 2માં પણ પૂરાઈ ગયું હશે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે 9મું એકમ જે છે એ ભણીએ. 9મું એકમ, એનું નામ છે કેટલા વખત, એટલે કે કેટલી વાર, કેટલા વખત. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ એનો. એની સૂચના છે સમજો, વિચારો અને લખો. હવે એમાં સૌથી પહેલું છે 5 બકરીઓ છે, દરેકને 4 પગ છે. તમને દેખાય છે અહીંયા વિદ્યાર્થીઓ, આ 1, 2, 3, 4 અને 5. કુલ કેટલી બકરીઓ છે? 5 બકરીઓ છે. દરેકના તમને 4 પગ દેખાઈ રહ્યા છે. 1, 2, 3, 4. એવી રીતે પહેલી બકરીના, બીજી બકરીના, ત્રીજી અને ચોથી અને 5મી બકરીના કુલ કેટલા પગ છે? દરેક બકરીને કેટલા પગ છે? 4 પગ છે. હવે 5 બકરીના પગ. હવે 5 બકરીના આપણે જો પગ ગણવા હોય તો બકરી કેટલી છે? તો કે 5 અને પગ કેટલા છે? 4. તો 5 વખત 4 આવશે. ફરીથી સમજાવું છું વિદ્યાર્થીઓ. 5 બકરીઓ છે, દરેકને પગ કેટલા છે? 4 પગ. એક બકરીના પગ કેટલા છે? તો કે 4. બરાબર. હવે એવી રીતે આપણે 5 બકરીના પગ ગણવા હોય તો દરેકના 4, 4, 4 અને 4. આ બધાનો કરવો પડશે સરવાળો. બરાબર ને? દરેકનો વિદ્યાર્થીઓ આપણે સરવાળો કરશું તો આપણને જવાબમાં શું મળશે? 20. 5 બકરી અને 5 બકરીના 4 પગ, એટલે કે 5 વખત 4, એટલે જવાબમાં શું આવશે? 20. 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 એટલે 20. અથવા તમે એમ પણ કરી શકો, જો સરવાળો ન કરો તો પછી ગુણાકાર પણ કરી શકો. બકરી કુલ કેટલી છે? 5 અને પગ દરેક એક બકરીના પગ કેટલા છે? 4. તો 5 ગુણ્યા 4 બરાબર 20. 5 ચોક 20. બરાબર. એવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ. 3 કરોળિયા છે, 1 કરોળિયાને, હવે જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા કેટલા કરોળિયા દેખાય છે? 1, 2 અને 3. 3 કરોળિયા છે. 1 કરોળિયાને કેટલા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 પગ છે. તો 3 કરોળિયાના પગ, 3 કરોળિયાના પગ એટલે પહેલાં સરવાળો, એટલે કે 8 વત્તા 8 વત્તા 8. બરાબર. તો 8 વત્તા 8 વત્તા 8 કરીએ તો કેટલા આવશે જવાબ? 24. અથવા તો કરોળિયા કેટલા છે? 3. એના 1 કરોળિયાના પગ કેટલા છે? તો કે 8. તો 3 ગુણ્યા 8. 3 ગુણ્યા 8 કરીએ તો જવાબ શું આવશે? 24. એવી જ રીતે એની પછીનો પ્રશ્ન જોઈએ. 5 ઓક્ટોપસ છે, તે દરિયામાં રહે છે, તેને ખાલી જગ્યા પગ છે. ઓક્ટોપસ વિદ્યાર્થીઓ તમે કાર્ટૂનમાં જોયા હશે. તો એવા કેટલા ઓક્ટોપસ છે? તો કે 1, 2, 3, 4 અને 5 ઓક્ટોપસ છે. તેને ખાલી જગ્યા પગ, એટલે હવે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 પગ છે. તો 8 પગ છે તો સરવાળામાં શું લખશું? 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8. એવા કેટલી વખત? 5 વખત. કેમ? કારણ કે 5 જ ઓક્ટોપસ છે. તો 5 વખત 8. બરાબર. 5 વખત 8. 5 વખત 8નો સરવાળો, તો શું જવાબ આવશે? તો કે 40. અથવા તો 5 ગુણ્યા 8. 8 પંચા એટલે કે 5 અઠ્ઠા 40. 5નો ઘડિયો બોલો, એમાં શું થશે? 5 અઠ્ઠા 40. એની પછીનો બીજો પ્રશ્ન જોઈએ. ચિત્ર જુઓ, વસ્તુઓ ગણ્યા વગર કહો. ચિત્ર જોવાનું છે. આ ચિત્ર જોઈએ તો એમાં આપણે
ફૂલોની હાર કેટલી છે? તો ફૂલની હાર કુલ 4 આપણને દેખાય છે. તો ફૂલોની હાર કેટલી છે? તો કે 4. ફૂલોની હાર કેટલી છે? 4. દરેક હારમાં કેટલા ફૂલ છે? દરેક હારમાં કેટલા ફૂલ છે? તો દરેક હારમાં 6 ફૂલ છે. તમે જોશો એટલે તમને સમજાઈ જશે. દરેક હારમાં કેટલા ફૂલ? તો કે 6 ફૂલ છે. એવી જ રીતે અહીંયા આવશે 6. તો કુલ કેટલા ફૂલ થયા? હવે હાર કેટલી છે? તો કે 4. દરેક હારમાં ફૂલ કેટલા છે? તો કે 6. તો 6 ગુણ્યા 4. 6 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? તો કે 6 ચોક 24. તો જવાબમાં શું આવશે? 6 ચોક 24. 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24. એની પછીનું જોઈએ આપણે. બીજું, ફૂલની કેટલી હાર છે? તો અહીં પણ ફૂલની કેટલી હાર છે? તો કે 4 હાર છે. તો 4. એની પછી દરેક હારમાં કેટલા ફૂલ છે? તો અહીંયા પણ કેટલા ફૂલ છે? તો કે 6 ફૂલ છે. ફૂલની કેટલી હાર છે? 4 હાર છે. દરેક હારમાં ફૂલ કેટલા છે? તો કે 6 ફૂલ છે. કુલ કેટલા ફૂલ થયા? તો 4 ગુણ્યા 6. અથવા તો વિદ્યાર્થીઓ તમે ઊંધું પણ કરી શકો. આપણે જોઈએ પાછળના પેજ પર તમને ઊભી હાર આપેલી છે. આ પેજ ઉપર તમને આડી હાર આપેલી છે. તો અહીં આપણે ફૂલની આડી હાર ગણીએ તો 1 2 3 4 5 6. 6 હાર થાય. તો અહીંયા આપણે 6 લખી નાખશું. અહીંયા આગળ 6. ફૂલની કેટલી હાર છે? તો કે 6 હાર છે. અને દરેક હારમાં કેટલા ફૂલ છે? તો 4 ફૂલ છે. જુઓ, 1 2 3 4. આડી હાર ગણશું તો અહીંયા 4 ફૂલ આવશે. તો અહીંયા પણ શું થઈ જશે? તો કે 6 ગુણ્યા 4. ફૂલની હાર કેટલી? તો કે 6. દરેક હારમાં ફૂલ કેટલા? તો કે 4. તો 6 ચોક 24. જવાબ શું આવશે વિદ્યાર્થીઓ? ઈ જ. જવાબ ઈનો ઈ જ આવશે. શું કામ? કારણ કે સંખ્યા તો ઈ જ છે. સંખ્યા તો 6 અને 4 જ છે. સંખ્યા તો બદલાણી નથી. પાછળના પેજ ઉપર આપણે જોયું તો એમાં ઊભી હાર હતી, પણ સંખ્યા શું હતી? 6 અને 4 જ. અને અહીંયા આડી હાર છે, તો આડી હારમાં પણ સંખ્યા તો ઈ જ છે. તો જવાબ શું થશે? 24 જ આવશે. એની પછીનું જોઈએ, બોટલની કેટલી હાર છે? તો બોટલની 1 2 3 4. 4 હાર છે. દરેક હારમાં કેટલી બોટલ છે? તો કે 5. તમે જોશો દરેક હારમાં 5 બોટલ છે. તો હાર કેટલી? તો કે 4. બોટલ કેટલી છે દરેક હારમાં? તો કે 5. તો 4 પંચા 20. 4 પંચા 20. બરાબર. ઘડિયા બધાએ પાકા કરવાના છે. એની પછી ઈંડાની કેટલી હાર છે? તો ઈંડાની કેટલી હાર છે? તો કે 1 2 3 4 5. 5 હાર છે. દરેક હારમાં કેટલા ઈંડા છે? તો કે દરેક હારમાં 6 ઈંડા છે. ઈંડાની કેટલી હાર છે? તો કે 5 હાર છે. દરેક હારમાં ઈંડા કેટલા છે? તો કે 6. તો 5 હાર એટલે 5. ઈંડા કેટલા છે? તો કે 6. 5 6 30. બરાબર વિદ્યાર્થીઓ? 5નો ઘડિયો બોલવાનો અને એમાં 5 6 30 આવશે. તો અહીંયા જવાબ શું લખવાનો? 30. આવી જ રીતે વિદ્યાર્થીઓ તમારે પણ સમરસ પોથીમાં પહેલો અને બીજો પ્રશ્ન પૂરવાનો છે. આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં તમારે મેં તમને કરાવ્યો એ સમરસ પોથીમાં એકમ 9નો પહેલો ને બીજો પ્રશ્ન પૂરવાનો છે.
તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.